નમસ્કાર મિત્રો, એસી જોબ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે કંડક્ટરના પાર્ટ 1માં જોઈ ગયા કે ટિકિટ અને લગેજ ભાડાની ગણતરીના પ્રશ્નો, એ પાર્ટ જો તમે ન જોયો હોય તો પહેલાં એ પાર્ટ જોઈ લો અને પછી આ પાર્ટની અંદર આવો. તો આજે આપણે પહેલા પાર્ટની અંદર સ્ટેજ આધારિત દાખલા જોયા અને હવે આજે બીજા પાર્ટની અંદર મુસાફરી ભાડું આધારિત દાખલા જોવાના છે. તો હવે મુસાફરી ભાડું આધારિત દાખલાની અંદર આ પ્રકારના દાખલા જોવા માટે સૌથી પહેલા 3 બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. પહેલી બાબત એ છે કે 5 વર્ષથી નીચેના મુસાફર માટે કોઈ ભાડું લેવામાં આવતું નથી. જ્યારે બીજાની અંદર એ ધ્યાન રાખવાનું કે 5 થી 12 વર્ષના બાળકો માટે અડધી ટિકિટ લેવામાં આવે છે. જ્યારે આપણને બધાને ખબર છે એ રીતે કે 12 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે આખી ટિકિટ લેવામાં આવે છે. હવે જો આની અંદર મેન વસ્તુ એ છે કે 5 વર્ષથી નીચેના વ્યક્તિ માટે કોઈ ભાડું લેવામાં નથી આવતું. 5 થી 12 વર્ષના વ્યક્તિ માટે હાફ ટિકિટ લેવામાં આવે છે, એટલે કે અડધી ટિકિટ લેવામાં આવે છે. જ્યારે 12 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોય તો તેના માટે ફૂલ એટલે કે આખી ટિકિટ લેવામાં આવે છે. હવે નોંધ એક ધ્યાન રાખવાની છે કે ભાડું ગણતી વખતે જો રકમ પોઈન્ટમાં અથવા તો અપૂર્ણાંકમાં આવે તો તેની પછીની રકમ લેવી. દાખલા તરીકે ધારો કે આપણે 52.5 જવાબ આવ્યો તો આપણે એની પૂરી રકમ એના પછીની એટલે કે 53 લઈ લેવાની. બરાબર. સૂત્ર આનું કોઈ એવું ચોક્કસ ના હોય, પણ આપણે સૂત્રને એક રાખીએ જેથી કરીને ગણવામાં સરળતા પડે. તો એક મુસાફરનું ભાડું ગુણ્યા મુસાફરની સંખ્યા બરાબર કુલ ભાડું. આ પ્રકારના દાખલાની અંદર આ સૂત્રને જો મગજમાં લઈ લેશું ને તો દાખલાની અંદર થોડી વધારે સરળતા પડશે. તો ચાલો હવે આપણે દાખલા શરૂ કરીએ. ચાલો મિત્રો, તો શરૂ કરીએ પહેલા દાખલાથી કે લોકલ બસમાં 3 સ્ટેજનું ભાડું ₹5 હોય તો 4 મુસાફરોનું કુલ ભાડું કેટલું? ચલો, તો આપણને સૂત્ર ખબર છે એ રીતના કે કુલ ભાડું બરાબર 1 મુસાફરની સંખ્યા ગુણ્યા કુલ મુસાફર. ચલો, 1 મુસાફરનું ભાડું કેટલું છે તો કે ₹5. અહીંયા સોરી, 1 મુસાફરના ભાડાની રકમ આવશે ગુણ્યા કુલ મુસાફર કેટલા છે તો કે 4. કેટલા થાય? ₹20.
ચલો એના પછીનો બીજો દાખલો. એક મુસાફર બસમાં 13 સ્ટેજની મુસાફરી કરે છે અને 52 રૂપિયા ભાડું ચૂકવે છે. તો 5 પુખ્ત વયના મુસાફરો માટે કેટલું ભાડું થશે? તો ચલો કુલ ભાડું બરાબર એક વ્યક્તિ કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે 52 રૂપિયા. કેટલા વ્યક્તિ છે? તો કે 5. કરો ગુણાકાર. ચાલો 52 × 5. 5 દુ 10 ની શૂન વધી આવી 1. પાયો પાયો 25 ને 1 26. કેટલા રૂપિયા થાય? 260 રૂપિયા. હવે આની અંદર એક ધ્યાને રાખવાનું કે કોઈ પણ સંખ્યાનો 5 જોડે ગુણાકાર આવે ને તો એના પછીની જે આગળની સંખ્યા છે 52, તો કે આને અડધા કરી નાખો 26 અને આને શૂન્ય લગાડી નાખો. ઘણા શું કે આ શોર્ટ કટ ટ્રીક છે, પણ શોર્ટકટ ટ્રીક નથી. આનો કહેવાનો મતલબ શું થાય છે કે આ 52 છે ને તો આને શું કરાય 26 × 2 થયા અને × 5 તો થયા, આને તોડી નાખ્યા. 5 દુ 10 ગુણ્યા અહીંયા કેટલા હતા? તો કે 26. હવે 26 હતા તો 26 × 10 એટલે આપણને ખબર છે કેટલા થાય? 260. આ ટૂંકમાં આ યાદ રાખવાનું કે 5 અરે ગુણાકાર હોય ને તો આ સંખ્યાને આગળની સંખ્યાને અડધી કરીને શૂન્ય લગાડી દેવાનું. બેકીમાં બહુ સરળતા પડશે, પરંતુ જો એકી હશે ને તો પોઈન્ટ પછી આવશે તો શૂન્ય નહીં લગાડવાનું, ડાયરેક્ટ અડધી કરી નાખવાની એટલે એ થઈ જશે. ચલો એના પછીનો દાખલો છે કે ગુર્જર નગરી બસમાં 22 સ્ટેજનું મુસાફરી ભાડું 100 રૂપિયા હોય તો 8 મુસાફરોનું કુલ ભાડું કેટલું? તો ચલો કુલ ભાડું બરાબર એક મુસાફરનો કેટલા રૂપિયા ભાડું છે? તો કે 100 રૂપિયા. ગુણ્યા કેટલા મુસાફર છે? તો 8. કેટલા રૂપિયા થાય? 800 રૂપિયા. ઓપ્શન સી. ચલો મિત્રો, તો એના પછીનો નેક્સ્ટ દાખલો છે કે 6 કિલોમીટર એટલે એક સ્ટેજ થાય. એ તો આપણને પાર્ટ એની અંદર જોઈ ગયા છે. ના જોયું હોય તો ફરીથી સ્ટેજ આધારિત દાખલાની અંદર જોઈ લેજો. બરાબર, 6 કિલોમીટર એટલે એક સ્ટેજ થાય. લોકલ બસમાં આટલી મુસાફરી કરવા માટે જો મુસાફરી ભાડું મુસાફર દીઠ ₹12 હોય તો 3 પુખ્ત વયના મુસાફર અને 1 7 વર્ષના બાળકનું કુલ મુસાફરી ભાડું કેટલું? ચલો તો આપણે સૌથી પહેલા જોઈશું કે કુલ ભાડું. સૂત્ર પ્રમાણે લખી નાખો. કુલ ભાડું બરાબર એક મુસાફરનું ભાડું. એટલે કે મુસાફર દીઠ ભાડું ગુણ્યા કુલ મુસાફર. ચલો એક મુસાફર દીઠ ભાડું કેટલું છે? કે 12 રૂપિયા. હવે અહીંયા થોડુંક ધ્યાન રાખજો. 7 વર્ષના બાળક એટલે એની કેટલી ટિકિટ થશે? અડધી. તો કુલ વ્યક્તિ કેટલા? તો કે 3 ને અડધા એટલે 3.5. બરોબર. તો ચલો હવે પોઈન્ટવાળા ગુણાકાર કરવો પડશે. જો પોઈન્ટવાળો ગુણાકાર આવડે છે તો ચલો કરી નાખો, જેને આવડતો એના માટે. 0 3 દુ 6 નો 6 3 એકા 3 5 દુ 10 ની શૂન વધી પડી 1 5 એકા 5 5 ને 1 6. ચલો લગાડી દો એક પોઈન્ટ. 0 6 6 12 નો બગડો વધી પડી 1 3 ને 1 4. કેટલા રૂપિયા આવશે? અહીંયા પોઈન્ટ આવશે એટલે 42 રૂપિયા. ચલો હવે આવું નથી કરવું, તો એના માટે એક બીજી રીત છે કે કાં તો તમે એવું પણ કરી શકો કે 12 ગુણ્યા 35/10. ચલો આને 5 ઉડાડો તો કેટલા આવશે? અહીંયા 7 આવશે, અહીંયા 2 આવશે. અહીંયા 5 2 ઉડાડો તો કેટલા આવશે? 6 6 સીત્યું 42. ચલો આ રીતનું પણ કોઈને નથી આવડતું તો શું કરવાનું? તો એના માટે ચલો આપણે એના માટે એક જ રીત છે. આ બહુ થોડીક વધારે ઈઝી પડશે કે 12 વ્યક્તિ દીઠ ભાડું છે. ચલો પુખ્ત વયના કેટલા છે જેની આખી ટિકિટ લેવાની છે? એવા 3. તો કેટલા થયા? 12 તરી 36. ચલો અડધી ટિકિટ લેવાની છે એટલે કે 12 રૂપિયા ભાડું છે એની અડધી ટિકિટ લેવાની છે એટલે કે અડધા. ચલો કરો કેટલા થયા? 6. 36 ને 6 કેટલા થયા? એનો કરી નાખો સરવાળો. ટોટલ તમે ગમે તે રીતે કરો,
આ પોઈન્ટમાં કરી શકો, આ રીતના નીચે દશાંશ અપૂર્ણાંક મૂકીને કરી નાખો, અથવા તો તમે પૂર્ણ વ્યક્તિની એટલે કે આખી ટિકિટને અડધી ટિકિટ લઈને પણ કરી શકો. આ દાખલો આ રીતના ગમે તે રીતે કરી અને તમારે જવાબ સાચો લાવવાનો છે. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો. 6 કિલોમીટર એટલે એક સ્ટેજ થાય, આ માહિતી આપેલી છે. એક્સપ્રેસ બસમાં દેખો મિત્રો, બસ અહીંયા ગમે તે આવેલી હોય, જો પ્રોપર ભાડા આધારિત દાખલા આવશે ને તો જ એની અંદર ફેરફાર થશે. બાકી આવા દાખલાની અંદર એક્સપ્રેસ, લોકલ, વોલ્વો, ગુર્જરનગરી ગમે તે આવેલી હોય ને તો એની અંદર કોઈ ફેરફાર થતો નથી. તો બસમાં આટલી મુસાફરી કરવા જો મુસાફરી ભાડું મુસાફર દીઠ ₹25, તો 2 પુખ્ત વયના એટલે કે આખી ટિકિટના મુસાફર અને 10 વર્ષનું બાળક એટલે કે આની અડધી ટિકિટ લેવાની થાય છે. ચલો તો આપણે કુલ ભાડું સૂત્ર ખબર જ છે કે એક વ્યક્તિનું ભાડું કેટલું છે? ₹25. અને ટોટલ કુલ કેટલા મુસાફરો છે? તો 2 પુખ્ત વયના છે વત્તા અડધાનું કેટલું છે? અડધી ટિકિટ વાળું 1 છે. ચલો 25 ગુણ્યા 2.5, 25 ગુણ્યા 25/10. હવે ચલો હું આ રીતના ગણું છું, ડાયરેક્ટ કરવું હોય તો કરી નાખો કારણ કે 25નો વર્ગ. ચલો તો 25 ગુણ્યા 25/10 એટલે કે 25નો વર્ગ કેટલો થાય? 625/10. ચલો 0 ઉડાડો, પોઈન્ટ લગાડો. 62.5. આપણે મિત્રો આગળ નોંધ કરીને સૂચનાની અંદર જોઈ ગયા કે જ્યારે પોઈન્ટમાં જવાબ આવે તો એના પછીની પૂર્ણ રકમ લેવાની થાય. તો 62 પોઈન્ટની જગ્યાએ આપણે કેટલા લેવા પડશે પૂર્ણ ભાડાના રૂપે? ₹63. ઓપ્શન ડી. ચલો એના પછીનો એક દાખલો છે જે 5મી ઓગસ્ટ 2017નું જે કંડક્ટરનું પેપર લેવાનું ને એની અંદર પૂછાણો હતો કે 1 વર્ષના બાળકની ટિકિટ કેટલી? હવે આપણને ખબર છે કે 5 વર્ષથી નીચેના વયના કોઈ વ્યક્તિની ટિકિટ હોતી નથી, તો કોઈ ટિકિટ હોતી નથી. ઓપ્શન સી. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે કે 5 પુખ્ત વયના મુસાફરો એક સમૂહ 15 સ્ટેજની મુસાફરી કરે છે. જો મુસાફર દીઠ ભાડું ₹150 હોય તો ભાડાની કુલ રકમ જણાવો. તો ચલો ભાડાની કુલ રકમ, કેટલા માણસો છે? 5. એક વ્યક્તિ દીઠ કેટલા છે? તો કે ₹150. કુલ વ્યક્તિ કેટલા છે? તો કે 5. ચલો ગુણાકારમાં 5, 15 × 5 = 75 ને શૂન્ય ₹750 આવે. ચલો ઓપ્શન ડી. 700, 800, 900 એકે ના આવે. ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. લક્ઝરી બસમાં એક જ ગ્રુપના 3 મુસાફરો 50 સ્ટેજની મુસાફરી કરે છે. જો મુસાફરી ભાડું ટિકિટ દીઠ ₹194 હોય તો કુલ કેટલી રકમ ચૂકવવી પડે? તો ચલો આપણને કુલ ભાડાનું કીધું છે, તો કુલ ભાડું બરાબર વ્યક્તિ દીઠ કેટલું છે? ₹194. કેટલા જણા છે? તો કે 3 જણા છે. ચલો હવે ગુણાકાર કરવાનો છે. 3 ચોક 12 નો બગડો વધી પડી 1, 9 તરી 27, 27 ને 1 28 નો આઠડો વધી પડી 2, 3 એકા 3, 3 ને 2 5, 582 જવાબ આવે ₹582. ચલો ઓપ્શન સી. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે જે 29/12/2024 એટલે કે ગઈ સાલનું જે પેપર હતું એની અંદર પૂછાઈ ગયો છે કે કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે? તો 5 વર્ષ સુધીના બાળકની ટિકિટ કેવી હોય છે? નિઃશુલ્ક. ફરીથી હું તમને રિવિઝન કરાવી દઉં કે 5 વર્ષથી નીચેનું બાળક હોય એની કોઈ ટિકિટ હોતી નથી. 5 થી લઈ અને 12 વર્ષના વ્યક્તિની ઉંમર હોય ત્યાં સુધી એના માટે અડધી ટિકિટ હોય છે. જ્યારે 12 વર્ષથી વધુની વ્યક્તિ હોય એના માટે કેવી ટિકિટ હોય છે? આખી ટિકિટ. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે મિત્રો. લોકલ બસમાં 2 સ્ટેજની મુસાફરી ભાડું ₹20 મુકરર કરાયું છે, તો અડધી ટિકિટનું ભાડું કેટલું થાય? તો ચલો કુલ ભાડું કેટલું છે? વ્યક્તિ દીઠ ભાડું ₹20.
આનો મતલબ થશે મુકરરનો મતલબ થશે નક્કી. 20 રૂપિયા ભાડું છે. ચલો કેટલી ટિકિટ છે? અઢી. અઢી એટલે 2.5. ચલો 20 ગુણ્યા અઢીને આપણે આ રીતના લખી દઈએ. ચલો મીંડું મીંડું ઉડી ગયું. 25 દુ 50 રૂપિયા. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. લોકલ બસમાં એક મુસાફર પાસેથી કંડક્ટરે ₹20 સ્ટેજની મુસાફરી માટે 37 રૂપિયાને બદલે 40 રૂપિયા વસૂલ્યા તો કેટલી રકમ વધુ વસૂલ કરી? હવે આની અંદર તફાવત જ લેવાનો છે કે 37 રૂપિયા એને લેવાના હતા પણ એની બદલે 40 લે છે. તો 40 માઇનસ 37 કેટલા આવે? 3 રૂપિયા વધુ વસૂલ્યા. બરોબર. એના પછીનો નેક્સ્ટ દાખલો છે કે બસમાં એક જ જૂથના 3 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. કંડક્ટરે મુસાફર દીઠ 67 રૂપિયા લેખે રકમ વસૂલવાના હતા પરંતુ તેણે 200 રૂપિયા લીધા તો કેટલી રકમ ઓછી વસૂલ કરી ગણાય? તો સૌથી પહેલા તો આપણે કુલ ભાડું શોધવું પડશે. તો કુલ ભાડું બરાબર મુસાફર દીઠ ભાડું કેટલું છે? તો કે 200 રૂપિયા તો એને લીધા છે. મુસાફર દીઠ ભાડું આપણને આપ્યું છે 67 રૂપિયા. ચલો અને કેટલા મુસાફરો છે? તો 3. કેટલું ભાડું થાય ટોટલ લેવાનું? ચલો એ શોધીએ. તો 7 તરી 21 નો એકડો વધી પડી 2, 6 તરી 18 ને 2 20, 201 રૂપિયો થાય. પરંતુ એને લીધા કેટલા છે? તો કે 200 રૂપિયા. તો કેટલા રૂપિયા ઓછા લીધા? તો કે 1 રૂપિયો. ચલો ઓપ્શન એ. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. જો 160 કિલોમીટરનું અંતર એક્સપ્રેસ બસનું એક મુસાફરનું ભાડું ₹100 હોય તો 4 પુખ્ત વયની વ્યક્તિ 3 બાળકો ની ટિકિટ માટે કંડક્ટરને કેટલી રકમ વસૂલવાની થાય? તો ચલો આપણે કુલ ભાડું બરાબર વ્યક્તિ દીઠ એક વ્યક્તિનું કેટલું ભાડું છે? તો 100 રૂપિયા. ચલો કેટલા? 3 બાળકો છે. 3 બાળકોનું કેટલું થશે? ચલો પહેલા તો આપણે 4 પુખ્ત વયના કુલ વ્યક્તિઓમાં 4 પુખ્ત વયના પ્લસ 3 બાળકોની એટલે 1.5 ટિકિટ થાય. બરોબર. 100 ગુણ્યા 4 એટલે કે 5.5. ચલો 100 ગુણ્યા 55 ભાગ્યા 10. 10 એટલે મીંડું ઊંડી ગયું. બરાબર કેટલા થાય? 550 રૂપિયા. ચલો ખબર પડી. એના પછીનો એક દાખલો છે. દાખલો થોડોક હેવી લાગે છે. ચલો શરૂ કરીએ. વોલ્વો બસમાં 100 કિલોમીટરની મુસાફરી કરતા મુસાફર પાસે 397 રૂપિયા વસૂલ્યા તો 3 પુરુષો 2 મહિલાઓ અને 3 બાળકો પાસેથી કેટલી રકમ વસૂલી હશે? હવે 3 બાળકો છે ને તો આપણે એમની અડધી ટિકિટ લેવાની છે. કહેવાનો મતલબ કે એ બાળકો 5 થી 12 વર્ષની વચ્ચેના હશે. ચલો તો શરૂ કરીએ. કુલ ભાડું વ્યક્તિ દીઠ ભાડું કેટલું છે? તો કે 397 રૂપિયા. હવે જોઈએ 3 પુરુષો વત્તા 2 મહિલાઓ બંનેની આખી આખી હશે પ્લસ 3 બાળકોની કેટલી? 1.5 ટિકિટ હશે. ચલો કરીએ. 397 ગુણ્યા 3 ને 2 5 ને 1 6.5. ચલો હવે આનો તો તમારે આપણે ગુણાકાર જ કરવો પડશે. બીજું કોઈ ઓપ્શન લાગતું નથી. તો ચલો કરી દઈએ ફટાફટ. 0 6 સીત્યું 42 નો બગડો વધી પડી 4. 6 9 54, 54 ને 4 58 નો આઠડો વધી પડી 5. 6 તરી 18, 18 ને 5 23. ચલો 5 નો 5 સીતા 35 નો પાંચડો વધી પડી 3. 9 25 45, 45 ને 3 45 ને 3 48 નો આઠડો વધી પડી 4. 5 તરી 15, 15 ને 4 19. ચલો 5 ના 5, 8 ને 2 10 ની 0 વધી પડી 1. 9 9 18 નો આઠડો વધી પડી 1. 3 ને 1 4 ને 1 5 ને 2 ના 2. ચલો અહીંયા પોઈન્ટ હતો તો ચલો એક આ સાઈડ આવી પોઈન્ટ લગાવી દઈએ. તો ચલો કેટલા રૂપિયા થશે? 2580.5. આપણને ખબર છે કે જવાબ પોઈન્ટમાં આવે એના પછીની રકમ લેવાની થાય પૂર્ણાંક. તો 2581 રૂપિયા ટોટલ ભાડું થશે. ઓપ્શન ડી.
ચલો એના પછીનો મિત્રો નેક્સ્ટ દાખલો છે. એક મુસાફર 7 સ્ટેજની મુસાફરી કરે છે. તેની સાથે 5 વર્ષથી નાના 2 બાળકો છે. એટલે આમની કોઈ ટિકિટ લેવામાં આવશે નહીં. ચલો આને આપણે લીટી જ મારી દઈએ ને. એની એક બાળક 8 વર્ષનું તથા 2 બાળક 14 વર્ષના છે. તો તેણે કેટલી ટિકિટ લેવી પડે? ચલો તો આપણે કુલ ભાડું પહેલાં શોધી લઈએ. પણ સોરી, કુલ ભાડું અહીંયા શોધવાનું નથી, ખાલી શું પૂછ્યું છે? ટિકિટ પૂછી છે કે કેટલી ટિકિટ લેવી જોઈએ. તો ઉતાવળમાં મિત્રો આપણે ભાડું શોધી દઈએ, પણ અહીંયા ખાલી ટિકિટ જ પૂછવાની છે. ચલો ટિકિટ, એક વ્યક્તિ, ચલો એના 5 વર્ષથી નીચેના 2 બાળકોની ટિકિટ લેવાની નથી. એક બાળક 8 વર્ષનું એટલે એની કેટલી ટિકિટ થશે? અડધી. 2 બાળક 14 વર્ષના એટલે એમની કેટલી થશે? આખી. ચલો કેટલા થયા? તો કે 3.5 ટિકિટ લેવી પડે. કેટલી? 3.5. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે મિત્રો કે એસી લક્ઝરી બસમાં કિલોમીટર દીઠ 2 રૂપિયા ભાડું હોય તો 36 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે? કે કિલોમીટર દીઠ 2 રૂપિયા છે તો કેટલા કિલોમીટર છે? 36 કિલોમીટર છે. તો 36 દુ કેટલા થાય? 72 કિલોમીટર નું ભાડું ચૂકવવું પડે. 72 રૂપિયા. કિલોમીટરે 2 રૂપિયા તો 36 કિલોમીટરના કેટલા થાય? તો 72 રૂપિયા. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. લોકલ બસમાં 1.5 સ્ટેજનું ભાડું ₹8 હોય તો 8 મુસાફરનું ભાડું તે બસમાં કેટલું થાય? તો કુલ ભાડું શોધવાનું છે. ચલો એક વ્યક્તિનું કેટલું? 8 રૂપિયા. કેટલા છે? 3. 8 તરી 24 રૂપિયા જવાબ આવે. ચલો ખબર પડી. પછીનો નેક્સ્ટ દાખલો છે. એક બસમાં 15 મુસાફરો હતા. બસ બ્રેકડાઉન થઈ એટલે કે બસમાં કોઈ ખરાબી કે કોઈ કારણોસર ઊભી રહી અને અન્ય વ્યવસ્થા ન થઈ શકી. કંડક્ટરે અધૂરી મુસાફરીનું ભાડું દીઠ 15 લેખે રિફંડ ચૂકવવામાં આવ્યું તો કુલ કેટલી રકમ ચૂકવવી પડે? કેટલા મુસાફરો હતા? 15. કેટલા રૂપિયા લેખે ચૂકવ્યું? તો કે 15. આ તો ખબર છે. 15 નો વર્ગ કેટલો થાય? 225 રૂપિયા. ચલો ઓપ્શન બી. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક ટિકિટના 24 રૂપિયા લેખે કુલ ભાડું કંડક્ટરને ₹264 મળ્યા તો તે સ્ટેશન પરથી કેટલા વ્યક્તિઓ બેઠા હશે? ચલો તો મિત્રો આપણે આ જે દાખલો છે ને એ થોડોક અલગ છે. કઈ રીતે? તો કે જોઈએ. ચલો કુલ ભાડું બરાબર શું હતું? તો કે એક વ્યક્તિનું ભાડું ગુણ્યા કુલ મુસાફરની સંખ્યા. હવે આની અંદર આપણને કુલ ભાડું આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો કે 264 રૂપિયા. એક વ્યક્તિનું ભાડું ખબર છે કેટલા છે? 24. અહીંયા શોધવાનું છે મુસાફરોની સંખ્યા કે કેટલા વ્યક્તિ બેઠા હશે. ચલો તો આનો નાનો ભાગાકાર કરી દઈએ. આ રકમ અહીંયા જાય તો આપણને ખબર છે કે ભાગાકાર થાય તો 264 ભાગ્યા 24. 24 એકા 24 અને અહીંયા કેટલા આવશે? 2. અહીંયા 4. 24 એકા 24 ફરીથી કેટલા વ્યક્તિઓ બેઠા હશે? તો 11 વ્યક્તિઓ. ઓપ્શન બી. ચાલો મિત્રો, આખો વિડીયો જોવા બદલ તમારો દિલથી આભાર. આપણે કયા દાખલા પૂરા કર્યા? તો કે સ્ટેજ આધારિત દાખલા પૂરા કર્યા. મુસાફરી ભાડું આધારિત જે દાખલા હતા એ દાખલા પૂરા કર્યા. હવે પછી નેક્સ્ટ ભાગની અંદર આપણે સ્ટેજ આધારિત ભાડાને લગતી જે ગણતરીના દાખલા છે એ જોઈશું. તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી બીજો વિડીયો બનાવવા માટે પણ અમને પ્રેરણા મળતી રહે. ફરીથી થેન્ક યુ સો મચ. આભાર. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.